સૂત્રાપાડામાં ખેડૂતોની મુશ્કેલી વધી છે। ખેતરોમાં વરસાદી પાણી ઓસર્યા બાદ બરબાદીના દ્રશ્યો સામે આવ્યા। ઝાલા વડોદરા ગામે પહોંચી TV9ની ટીમ। ગામના અનેક ખેડૂતોનો મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ ગયો છે। 6 દિવસ સુધી મગફળી જળમગ્ન રહી હતી। પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો ખેડૂતોને નવેસરથી વાવણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં ગત અઠવાડિયે વરસાદે ધબધબાટી બોલાવી હતી અને અહીં 24 કલાકમાં 12 ઇંચથી વધારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ત્યારે સૂત્રાપાડા તાલુકાના અનેક ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। ધોધમાર વરસાદના લીધે અહીં અનેક ખેતરો 6 દિવસ સુધી પાણીમાં ગરકાવ રહ્યા હતા અને જ્યારે પાણી ઓસર્યા ત્યારે મગફળીનો પાક સંપૂર્ણ બરબાદ થયેલો જોવા મળ્યો। ઘણા બધા 500-600 વીઘા જેટલી જમીનમાં આ રીતના પરિસ્થિતિ સર્જાણી છે અને પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે આપણા આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાય છે। એને લીધે ઊભો પાક 1.5 મહિનાનો ઊભો પાક બળી ગયો છે। કેટલું નુકસાન? એક વીઘા માની લો કે 15 થી 20 હજારનો ખર્ચો થાય। 500 થી 600 વીઘામાં આવી રીતના પરિસ્થિતિ સર્જાણી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ઝાલા વડોદરા અને આસપાસના ગામોમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોય આ સ્થિતિ સર્જાઈ છે અને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પગલાં ન લેવાયાના આક્ષેપો ઉઠી રહ્યા છે। અમારા આ હજારો વીઘામાં નુકસાન છે। આ છે આપણે ડેમ છે આપણે મોરારજી વખત દેસાઈનો, ત્યાં પણ પાણીનો નિકાલ નથી, એ પણ હળી ગયો, એનું કોઈ મેન્ટેનન્સ નથી કર્યું આજ તક। બધા ધારાસભ્યો બધા રાજકારણીઓ લોકો જોઈ ગયા છે। આમાં નિકાલ અમારે છે અહીં 500 થી 600 ફૂટ દૂર। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં નિકાલનું કંઈ કર્યું હજી સુધી નથી। આ 500 થી 600 વીઘા પાક નાબૂદ થયો છે। હવે આમાં તો ખેડૂત કરે તો કરે હું। ખેડૂતો વળતરની પણ માંગ નથી કરી રહ્યા। તેમની એટલી જ માંગ છે કે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી તેમને ફરી આવી મુશ્કેલીઓ સહન કરવાનો વારો ન આવે। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે તબાહી મચાવી હતી। 2 દિવસની અંદર મતલબ કે 48 કલાકમાં સૂત્રાપાડા અને વેરાવળની અંદર 20 થી 22 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને જ્યાં તમામ ખેતરો દેખાય છે તે જળબંબાકાર થયા હતા। પરંતુ હવે પાણી ઓસર્યા છે અને હવે નુકસાની છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહી છે। હજુ આ છે ઝાલાના વડોદરા ગામના ખેડૂતોના ખેતરો, જ્યાં ધોધમાર વરસાદ બાદ ખૂબ પ્રમાણમાં પાણી ભરાયું હતું અને 6 દિવસ બાદ આ પાણી તો ઓસર્યા છે, પરંતુ આ તમામ વિસ્તારની જે જમીનો છે એ જમીનોમાં જે મગફળીનો પાક હતો તે મોટાભાગનો નાશ પામ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે સતત પાણી ભરાયા રહેવાના કારણે આ મગફળી છે તે ફેલ થઈ ચૂકી છે। અહીંયા પર જુઓ, આ મગફળી છે તે હવે ખેડૂતોને કાઢવી પડશે અને ફરી એક વખત આ ખેતરની અંદર વાવણી કરવાની ખેડૂતો છે તે તૈયારી કરી રહ્યા છે। અહીંયાનું બાવાની વાવ ગામ હોય, ઝાલાના વડોદરા હોય કે વાવડી ગામ હોય, આસપાસના વિસ્તારની અનેક ખેડૂતોની જમીનો છે તેની અંદર પાકો છે તેમાં ખૂબ મોટું નુકસાન થયું છે અને અનેક ખેડૂતોના પાકો છે તે સંપૂર્ણપણે નાશ પામ્યા છે। ખેડૂતો સરકાર પાસે હવે માંગ કરી રહ્યા છે કે તેમને સરકાર દ્વારા મદદ કરવામાં આવે। દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ।